1 મિનિટ મને વિચાર મિત્રો આપણે ઘરશાળા ભાગ 2 એટલે સેશન 2 જે ગિરિરાજના મહિમા ઉપર આજે આપણને જાણવા મળશે. તો આપણે ઘરશાળાની શરૂઆત કરીએ એ પહેલા આદિશ્વર ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા સૌના પરમ કૃપાળુ આચાર્ય ગુરુ ભગવંતને મથેણ વંદામી. અને ઘરશાળામાં આજે જોડાયેલા આપ સબ તમામ મિત્રો, વાલા વિદ્યાર્થીઓ, વડીલો, રિસ્પેક્ટેડ ગુરુજીઓ ને બધાને મારા પ્રણામ. હવે આપણે ગયા સેશનમાં એટલે સેશન 1 માં તેજલબેને આપણને બહુ સારી રીતે ગિરિરાજ મહિમાની બ્રીફ એક ઝાંખી આપી હતી, ઝલક આપી હતી, જેમાં આપણને શત્રુંજય તીર્થના મહત્વ, ઇમ્પોર્ટન્સ વિશે સમજાવ્યું હતું અને લાભ વિશે સમજાવ્યું હતું. એ સિવાય લઘુકલ્પ સાંભળવા માટે આપણને પ્રેરણા કરી હતી. એ સિવાય આપણને એ વડનગર, જે આપણી તળેટી પહેલા હતી વડનગર, ત્યાંથી વલ્લભીપુર થઈ ગઈ, પછી ઘેટીના પાક સુધી આપણી તળેટી જાય, એના વિશે આપણને ઇન્ફોર્મેશન આપી હતી. એટલે હવે આપણે ગિરિરાજની દિશામાં એક એક ડગલું આપણે આગળ વધતા વધતા આપણે સિદ્ધશિલા એટલે કે મોક્ષની તરફ આગળ પ્રયાણ કરીશું. અને દરેક સેશનમાં આપ જોડાશો એવો આપણને ખાસ આગ્રહ છે, કારણ કે હવે આપણે ધીરે ધીરે શત્રુંજયની યાત્રા આપણે ઘરે બેઠા કરવાના છીએ. અને યાત્રા સાથે સાથે આપણને એનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવશે, એની ભાવયાત્રા આપણે કરીશું એઝ ઇફ કે આપણે જાતે જ જઈ રહ્યા છીએ. તો હું એક સવાલ મને મનમાં આવ્યો છે કે હું પૂછું કે ગિરિરાજની યાત્રા આમ તો બધાએ કરી હશે, તો બી આપણને કોઈ એવું છે કે જેને યાત્રા ના કરી હોય, અથવા કેટલા લોકોએ કરી છે? જસ્ટ એક હાથ ઊંચો કરે જે રહી ગયું એ મને ખ્યાલ આવે કે આને યાત્રા નથી કરી. પોતાનો હાથ ખાલી રેઝ કરે એટલે ખ્યાલ આવી જાય. જોકે બધાના હાથ તો ઊંચા થવાના જ છે, I mean, કોઈએ એવું બાકી જ નહીં હોય કે યાત્રા નહીં થઈ હોય. પણ હું આ પ્રશ્ન થોડો ચેન્જ કરીશ કે શત્રુંજયની યાત્રા છરીપાલી સંઘમાં કેટલા લોકોએ કરી છે? હવે મને રિયલ આન્સર જોઈએ છે કે છરીપાલી સંઘમાં કેટલા લોકોએ યાત્રા કરી છે. અને જેને જેને કરી હોય ને એને એની ખૂબ અનુમોદના. અને જો ના કરી હોય ને તો એક સંકલ્પ લે કે એટલીસ્ટ આમ જે નાની યાત્રા કે સોનગઢ થી શત્રુંજય સુધી, પાલિતાણા સુધી, એ છરીપાલી યાત્રા તો આપ કરજો જ જીવનમાં. હવે આ યાત્રામાં મારે તમને જઈ રહ્યા છે, આપણે જઈએ છીએ કે જ્યારે બી આપણે જઈએ છીએ ત્યારે આપણને આમ શું જોઈએ? ત્યાં આગળ આપણે શેના માટે જઈએ છીએ? આમ કઈ યાત્રા કરવી છે? આપણે થાય કે આપણે દાદાના ખોળામાં જઈને આપણે આમ બેસવું છે, કે પછી આપણને આ તળેટીની બહાર જે પેલી ભેળ મળતી હોય એમાં આપણને એનો દાદાનો ખોળો જોઈએ છે કે ભેળ જોઈએ છે? એટલે આ એક નાનકડો સવાલ છે મનમાં. જ્યારે બી આપણે યાત્રા કરતા હોઈએ તો આપણે શું મનમાં ભાવ કરીને જવાનું, એની વાત આજે બી આપણે સાંભળીશું. અને કયા કયા મહાન પુરુષોએ કઈ રીતે કઈ રીતે મોક્ષે ગયા છે એના વિશે બી આપણે સમજીશું. એટલે કહેવાય છે ને, એક એક ડગલું ભરે શત્રુંજય સમોજે, ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. એટલે આ કોણ કહે છે? ઋષભ ભગવાન પોતે કહે છે. ઋષભદેવ ભગવાન પોતે. એટલે આ કેવું ડગલું આપણે ભરવાનું છે એ એના વિશે કહીએ ને કે 6 નિયમના પાલન કરતા કરતા શત્રુંજય ગિરિરાજની તરફ આપણે આગળ વધવાનું છે. હવે વધારે હું નહીં વાત કરું, બાકી તેજલબેન તમને વધારે સારી રીતે સમજાવશે, ગિરિરાજનો મહિમા સમજાવશે. એટલે તેજલબેનને રિક્વેસ્ટ કરીશ કે આપ એક એક ડગલું ભરાવી શત્રુંજય વિશે અમને એની મહત્વતા સમજાવી અને અમને અવગત કરાવશો. તેજલબેન પ્રણામ. આગળનું સેશન કન્ટિન્યુ કરશો. પ્રણામ. પ્રાર્થના કરવાની રહેશે. યસ મેમ. હા, આપણે પ્રાર્થનાની સ્લાઇડ મુકાશે. તેજલબેન, 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 આપની હા, કોઈ પ્રાર્થના? પ્રણામ. હા,
પ્રાર્થના હું લઈ લઉં? હા અચ્છા બોલો. ઓકે હા બોલો. અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાર્થ સિદ્ધિ સિદ્ધા શાસનો નથી કરા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા પંચૈતે પ્રતિદિન કુર્વન્તુ પ્રણામ તેજલબેન. પ્રણામ, સૌને મારા પ્રણામ. ત્રણ ભુવનમાં અનન્ય તીર્થ એટલે શ્રી શત્રુંજય. આને આપણે શત્રુંજય કહીએ, ઉદયગીરી કહીએ, અર્બુદગીરી કહીએ કે પછી બ્રહ્મગીરી કહીએ. આ તીર્થના 108 નામ છે. ગઈ વખતે આપણે થોડા જોઈ ગયા, આજે બીજા 2-4 નામ આપણે જોયા. આ બધા જ નામ જો આપણે જાણવા હોય અને યાદ કરવા હોય, શીખવા હોય, ભણવા હોય તો પછી આપણને 99 પ્રકારની પૂજામાં આનો ઉલ્લેખ મળી જશે. આ મહંત જે શત્રુંજય ગીરી છે એનો મહિમા કહેતા સાંભળતા ભવ નીકળી જાય તોય પૂરો ન થાય. એ પણ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ. તો એમાંથી આપણી પાસે તો ફક્ત થોડા જ કલાક છે. બસ એ થોડા કલાકમાં આપણે ખૂબ મેળવી લઈએ. બસ એવો એક પ્રયાસ કરીએ અને આપણે જેટલું જાણી શકીએ, જેટલી માહિતી મળી શકે એટલી આપણે આ શત્રુંજય વિશે શેર કરીએ, જાણીએ અને એને માણીએ. તો સૌથી પહેલા આપણે એ તો જાણીએ કે યાત્રા એટલે શું. તો યાત્રા પાપોથી જે રક્ષણ કરે એનું નામ યાત્રા. બરાબર? આપની સામે આ સ્લાઇડ પણ આવી ગઈ. યાત્રા શબ્દ જ વાપરીએ છીએ આપણે કે હું યાત્રા કરવા જઉં છું, યાત્રા કરવા જઉં છું. તો પાપોથી આપણું જે રક્ષણ કરે એનું નામ યાત્રા. સંસારમાં રહીએ છીએ તો પાપો તો થવાના જ છે. પાપો વગર તો આપણે જીવન જીવી નથી શકવાના. આપણે સાધુતા તો અપનાવી નથી. એટલે આપણાથી નાના મોટા, જાણતા અજાણતા ઘણા જ પાપો થવાના છે. તો એને એક ધોવાનું સ્થાન પણ જોઈએ ને, નહીતર તો મોક્ષ કેમ ન મળશે. બરાબર? તો એ ધોવા માટેનું સ્થાન એટલે કે તીર્થ. બરાબર? તો તીર્થ એટલે શું? કે જે આપણને તારે એનું નામ તીર્થ. બરાબર? તારે તે તીર્થ, ભવ પાર ઉતારે તે તીર્થ. તીર્થ પાછા 2 ટાઈપના છે. એક સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. સ્થાવર તીર્થ એટલે શું? તો કે સ્થાવર તીર્થ એટલે કે જે સ્ટેબલ છે, એક જ જગ્યાએ રહે છે, જે સ્થિર છે એને સ્થાવર તીર્થ કહેવાય છે. અને જંગમ તીર્થ એટલે કે ફર્યા કરે, ચર. સ્થિર નહીં પણ ચર, જે ફર્યા કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. પણ એની વ્યાખ્યા શું છે? કે જે તારે એ તીર્થ. એટલે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, પુણ્યવંત પુરુષો, પ્રભાવશાળી પુરુષો, આપણા ઉપકારી પુરુષો જેમ કે માતા ને પિતા પ્લસ ચતુર્વિધ સંઘ, આ બધાને આપણે જંગમ તીર્થની જગ્યાએ સ્થાપિત કરેલા છે.
સ્થાવર તીર્થની સોરી બરાબર છે, જંગમ તીર્થની જગ્યાએ સ્થાપિત કરેલા છે. હવે આપણે જઈએ સ્થાવર તીર્થની બાજુમાં. તો જે દેરાસર શાશ્વત છે એ તો સ્થાવર તીર્થ છે જ, કાયમના માટેનું સ્થાવર તીર્થ છે. પણ જે દેરાસરો 100 વર્ષથી જૂના છે ને એ બધાને પણ સ્થાવર તીર્થ કહેવાય છે. રાઈટ? તો શાશ્વત તીર્થ એટલે કયા? તો કે દેવલોકમાં, ઉર્ધ્વલોકમાં જે વૈમાનિક દેવલોક છે ને એ દરેકમાં આટલા બધા દેરાસરો છે, એ બધા શાશ્વત છે. પછી જે મધ્યલોક પર, મધ્યલોકમાં કયા દેરાસરો છે? જ્યોતિષ ચક્રના જે દેવ વિમાનો છે ને એમાં ઘણા જ બધા દેરાસરો છે. પ્લસ આપણા જંબુ દ્વીપમાં, પ્લસ નંદીશ્વર દ્વીપ એટલે કે 8મા દ્વીપમાં, 11મા દ્વીપ એનું નામ છે કુંડલ દ્વીપ, 13મું રૂચક દ્વીપ, આ બધા દ્વીપો પર ઘણા જ બધા શાશ્વતા દેરાસરો છે. સકલ તીર્થમાં આની નોંધ બહુ જ સરસ રીતે લેવાયેલી છે. એ જો આપણે ભણીએ એના અર્થ સાથે તો એમ આપણને ખબર પડે કે કેટલા તીર્થો છે જે શાશ્વતા છે. અને આપણે સમજો ને કે એક ફ્રેન્ડ દેવ છે આપણો, હા, અને એ ફ્રેન્ડ દેવ આપણને આ બધા તીર્થની યાત્રા કરવા લઈ જાય છે. તો ઇમેજિન કેટલું પુણ્ય મળે, કેટલા દેવલોકો, અને એક એક દેવલોકના દેરાસરમાં 180 પ્રતિમાજી. દરેક પ્રતિમાજીને આપણે ભાવપૂર્વક જો વંદન કરીએ તો કેટલું બધું પુણ્ય બાંધી શકીએ. પણ તમને ખબર છે કે આના કરતા વધારે પુણ્ય આપણને ફક્ત એક વખત દાદાની એટલે કે પાલીતાણાના દાદાની પૂજા કરવાથી મળે છે. બોલો, પાલીતાણા આપણે ગયા વખતે બી જોયું, પ્રાહ્ય શાશ્વત છે. પ્રાહ્ય કેમ કીધું તું? મેં કીધું તું કે દરરોજ એક જરાક નાનો થાય છે, કારણ કે આ અવસર ભીણી કાળ છે. એક ચોખાના દાણા જેટલો નાનો નાનો થાય છે, બરાબર? અને પછી ઉત્સર પેઢીમાં પાછો વધતો પાછો 70-80 યોજનનો થઈ જશે. તો આ છે આપણું પાલીતાણા, જે શાશ્વત છે. જ્યારે આપણે પાલીતાણાની વાત કરીએ તો તેની બાજુમાં જે શતરંજી નદી વહે છે ને એ પણ શાશ્વત છે. અને ત્યાં ઉપર દાદાના પગલા જે જ્યાં જગ્યાએ છે પાછળ, દાદાની દેરાસરની પાછળ રાયણ વૃક્ષ છે, એ પણ શાશ્વત છે. બરાબર? તો કોઈ મને પૂછશે કે રાયણ વૃક્ષ કઈ રીતે શાશ્વત હોઈ શકે? તો એ જ્યારે આપણે આગળ જાત્રા કરવા નીકળશું અને ડુંગર ચડશું ને રાયણ વૃક્ષ પાસે પધારશું, આવશું, ત્યારે આપણે એની વાત લઈશું. અત્યારના તો આ ત્રણેય ચીજો શાશ્વત છે. બસ એટલું આપણે યાદ રાખીને આગળ જઈએ. જ્યારે આપણે જાત્રાની વાત કરીએ ને તો આપણે પાદલિપ્ત સુરી મહારાજ સાહેબને તો યાદ કરવા જ પડે. પાદલિપ્ત સુરી મહારાજ સાહેબ, એક નાની વાર્તા તો બધાને ગમતી જ હશે, તો આપણે એક વાર્તા લઈએ. પાદલિપ્ત સુરી મહારાજ સાહેબ, એમને એક લેપ બનાવતા આવડતો હતો. એ લેપ એ પોતાના તળિયે લગાડે અને પછી રોજ સવારના 5 દેરાસરે દર્શન કરવા જતા હતા. કયા 5 દેરાસર? તો કે આબુ, અષ્ટાપદ, પછી સમેત શિખર, ગિરનાર અને પાલીતાણા. આ 5 જગ્યાએ એ ઉડી અને જતા હતા. હવે એક નાગાર્જુન કરીને એક વ્યક્તિ હતા. એમને જોયું કે અરે વાહ, આ સાધુ ભગવાન પાસે તો કંઈક વિદ્યા છે, કંઈક તો છે કે રોજ ઉડીને જાય છે. મારે પણ આ ઉડવું છે. હવે એ હતા નહીં જૈન, પણ એમને દંભ કર્યો, એમને નાટક કર્યું કે જાણે કે હું બહુ જ સરસ શ્રાવક છું. અને જાણે જ્યારે પધારે પાછા સાધુ ભગવાન પાદલિપ્ત સૂર્ય આચાર્ય જ્યારે પધારે પાછા એમની જાત્રા કમ્પ્લીટ કરીને તો એ પગ ધોવા આવી જાય, જાણે કે હું ભક્તિથી આવ્યો છું. પણ એ આવતા હતા કેમ? કારણ કે એમનું નાક બહુ સરસ હતું. એ સૂંઘીને દરેક એક ઔષધિ શોધવાની ટ્રાય કરતા હતા કે હું પણ આ લેપ બનાવું, લગાડું અને ઉડી જાઉં. એટલા માટે એ રોજ પગ ધોતા હતા. ધીરે ધીરે કરતા એક ઔષધિની નોંધ લેતા લેતા એમની પાસે 108 ઔષધિ મળી ગઈ એમને. પછી એમને એનો લેપ બનાવ્યો. પાણીમાં લેપ બનાવી પગે લગાડીને ઉડવાની કોશિશ કરી. જરા ઉડે ને પડે, જરા ઉડે ને પડે. હવે આ ચીજ એક વખત આચાર્ય ભગવંતે જોઈ, પાદલિપ્ત સુરી મહારાજ સાહેબના ધ્યાનમાં આવી. એટલે એમને કીધું, નાગાર્જુન, તું આ ઉડવાનો ટ્રાય કરે છે ને, તો તું જે પાણીમાં બનાવે છે ને
એની જગ્યાએ તું ભાતના પાણીમાં બનાવ તો તારું બરાબર લેપ બનશે ને તું ઉડી શકશે. અને આનાથી નાગાર્જુનને બહુ જ એકદમ ક્ષોભ થઈ ગયો કે જાણે પકડાઈ ગયો, ખબર પડી ગઈ કે આ શેના માટે આવતો હતો ને કેવો દંભ કરતો હતો. અને મારા સાહેબની નિખાલસતા જોઈ કે એક જ મિનિટમાં એમને એમની વસ્તુ શેર કરી દીધી, આ જોઈ એને તો એમના પર એકદમ ઓમારી ગયો અને ત્યાં આગળ ભક્તિભાવથી એમના વંદન અને પૂજન અને પછી એ સાચો શ્રાવક અને જૈન બની ગયો. બસ તો આ પાદલિપ્ત સુરી મહારાજ સાહેબ જ્યાંથી રહેતા હતા ત્યાં એક નગર વસાવ્યું પાલિતાણાના બેઝમાં. એ નગરનું નામ પાદલિપ્તપુર પડ્યું અને ધીરે 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 અપભ્રંશ થઈને પાલીતાણા એ નામ પડ્યું એમ. હું આપને બધાને એ જ કહેવા માંગુ છું કે દરેક નામ 108 નામ છે પાલીતાણાના, તો એ શત્રુંજયના 108 નામ પાછળ એક રસપ્રદ વાર્તાઓ છે. આપણે થોડી થોડી જેટલી જોવાશે એટલી જોઈશું. તો પાલીતાણાનું નામ પાદલિપ્ત સૂર્ય આચાર્ય પરથી પડ્યું હતું, કારણ કે એમને આ ઉડવાની શક્તિ આવી ગઈ હતી અને એનાથી એ રોજ દર્શન કરવા જતા હતા 5 દેરાસર તીર્થોમાં. આગળ વધીને આપણે એક બીજી વસ્તુ જાણીએ એની કે અહીંયા આગળ પશુ, પક્ષી, તિર્યંચો બધા જ મોક્ષમાં જાય છે, બરાબર? તો ક્યારે જાય છે? એટલે ઓફકોર્સ થોડા ટાઈમથી જ્યારે પોતપોતાના કર્મ જલ્દી ક્ષય કરી અને ફટાફટથી મોક્ષે પહોંચી જાય છે. તો એમાં આપણે જાણીએ કે જીવો 2 પ્રકારના હોય છે, ભવ્ય અને અભવ્ય. ભવ્ય જીવો એટલે કે જે મોક્ષમાં એક દિવસ જવાના અને બીજા અભવ્ય. અભવ્ય એટલે કે ગમે તેટલું મથી લે તો પણ એ કોઈ દિવસ મોક્ષમાં પહોંચી શકવાના નથી. એનું શું કારણ? તો કે બસ એવી એની લાયકાત, એવું એનું એનું શું કહેવાય એની વિશેષતા, બસ કે એ જીવ કોઈ દિવસ મોક્ષમાં ગમે તેટલો પ્રયત્ન કરે, ગમે તેટલો પુરુષાર્થ કરે, પણ એ જીવ મોક્ષમાં નહીં જાય. તો આપણા બધાના મનમાં હમણાં એક સવાલ આવ્યો જ હશે કે શું હું મોક્ષમાં જઈશ ને? મારો મોક્ષ તો છે ને? તો બસ આ સવાલ જો આવ્યો હોય આપણા મનમાં તો બસ આપણે ભવી છીએ. જો આપણે પાલીતાણા ગયા હોઈએ એક વખત અને આપણે પાલીતાણાને નજરે જો જોયા હોય તો 100% આપણે મોક્ષમાં જવાના જ. આ પાલીતાણા તીર્થ આપણા ઉપર ભવ્યત્વની છાપ પાડે છે કે હું ભવી છું અને મોક્ષમાં પહોંચીશ જ. દૂરભવી એટલે શું? ભવ્ય તો છે, જ્યારે થોડો પુરુષાર્થ કરશે, થોડો સમય જશે, પછી છેલ્લા ચરમાવર્તમાં આવશે ત્યારે એ મોક્ષે જશે, બરાબર? અને ત્યાં સુધી જો એ દૂરભવી છે એટલે કે એ ચરમાવર્તમાં પ્રવેશ નથી કર્યો તો પણ એ મોક્ષમાં જઈ શકે એમ, એ પાલીતાણા જોઈ શકે એમ નથી. તો એ જે વ્યક્તિ ખાલી ચરમાવર્તમાં આવ્યો હોય એ જ પાલીતાણાના દર્શન કરી શકે. આપણે બધાએ આજે જ હમણાં જ વૈભવભાઈ આપણી પાસે હાથ ઉપર કઢાવ્યો કે કોણ કોણ પાલીતાણા ગયું હતું. જો આપણે બધાએ પાલીતાણાને દર્શનને જાત્રા કરી છે તો આપણે બધા ભવી છીએ, આપણે બધા જ ચરમાવર્તમાં આવી ગયા છે અને એનો અર્થ કે બસ હવે આપણો સંસાર બહુ જ થોડો બાકી છે. એક પૂતગલ, થોડો એટલે તોય ઘણો છે, પણ એક પૂતગલ પરાવર્ત કાળ જેટલો જ બાકી છે. એનથી વધારે હવે આપણે પરિભ્રમણ ને ભવભ્રમણ કરવાનું નથી. આનો અર્થ બીજો એ પણ થાય છે કે આપણે આપણા જે બધા કર્મો છે ને, કેટલા કર્મો છે? 8 કર્મો છે, બરાબર? 8 કર્મોની સ્થિતિ એટલે એનું જથ્થો કેટલો છે? તો કોઈકનો 20 કોડાકોડી સાગરોપમ, કોઈકનો 30 કોડાકોડી સાગરોપમ, મોહનીય કર્મનો 70 કોડાકોડી સાગરોપમ. આટલો બધો જથ્થો છે આ કર્મનો. પણ જો આપણે નવકારનો ન સાંભળ્યો છે, પાલીતાણાના જો દર્શન કર્યા છે, તો પછી આપણા આ કર્મો અને જો આપણે છેલ્લા આવર્તમાં આવી ગયા છે તો આપણા આ જે કર્મો છે ને એ ખાલી અંતઃ કોડાકોડીના થઈ ગયા છે.
આપણે અંત કોડી કોડા કોડી કર્મમાં આવી ગયા છે. એટલા નસીબદાર અને એટલા પુણ્યશાળી છે. બસ હવે થોડું વધારે પુરુષાર્થ કરી અને મોક્ષ તરફ પ્રયાણ કરવાનું છે. જેમ આપણે લાસ્ટ ટાઈમ બી કીધું, આજે પણ મેં કીધું કે પશુ પક્ષી પણ આ ધરતીથી, આ પાલીતાણા જે ચાર્જ ક્ષેત્ર છે, એકદમ ચાર્જ, એમાંથી મોક્ષે જઈ શક્યા છે. તો એની એક બે દ્રષ્ટાંતો લઈ લઈએ. અજીતનાથ ભગવાનનો સમય હતો, તમને ખબર છે ને, 24 તીર્થંકરો છે. 24 તીર્થંકર માંથી 23 તીર્થંકર પાલિતાણા પર આવ્યા છે. ખાલી નેમનાથ ભગવાન ત્યાં સુધી, પાલિતાણા ગામ સુધી આવ્યા અને પછી પાછા ફર્યા હતા. બાકી 23 તીર્થંકરો પાલિતાણા ઉપર આવ્યા છે. એમાંથી ઋષભદેવ ભગવાનનું તો આપણે લાસ્ટ ટાઈમ જોયું, કેટલી વાર આવ્યા હતા? 99 પૂર્વવાર, વર્ષમાં એક વાર. બરાબર. હવે આપણે અજીતનાથ ભગવાનનો સમય લઈએ. તો અજીતનાથ ભગવાન એક વખત પાલિતાણા આવ્યા અને કૌશક ધ્યાનમાં ઊભા હતા. તો ત્યાં આગળ એક મોરનું ટોળું આવ્યું અને બસ આ સૌમ્ય ભગવાનને જોઈ અને ત્યાં જ એમની આજુબાજુ રહેવા માંડ્યું. એક મોરને તો ભગવાન એટલા બધા ગમી ગયા કે એમના ઉપર, એના પીછાથી જાણે છત્ર છાયા બનાવી દીધી. કારણ કે તડકો હતો એટલે એકદમ છત્ર છાયા કરીને એ મોર ઊભો રહી ગયો. બાકી બધા મોરો પણ ત્યાં ને ત્યાં જ રહેવા માંડ્યા. જ્યારે ભગવાનનો ધ્યાન પત્યું, કૌશક પત્યો, એમને નમો અરિહંતાણમ કીધું, તો આ બધા મયુરોને જોયા અને એમને થયું કે લાવ હું આ લોકોને કંઈક ધર્મ સમજાવું. હા, ભગવાનની ભાષા બધા જ સમજી શકે. તો એમને મયુરોને થોડોક ધર્મ સમજાવ્યો અને પછી પાલીતાણા ઉપર ચડવા માંડ્યા. તો આ મોરોનું ટોળું પણ ઉપર ચડ્યું અને રાયણ વૃક્ષ નીચે જઈ અને ભગવાન સમોવસર્યા. ત્યાં આગળ સમોવસરણ હતું અને ત્યાં આગળ બેઠા અને ત્યાં 3 દિવસના અંતે ભગવાનને જોયું કે ભાઈ, ઓ, આ એક વૃદ્ધ મોર છે, એનું તો આયુષ્ય પતવા આવ્યું છે. એટલે એમને શું કર્યું, એ મોરને નિર્યામણા કરાવવા માંડી. નિર્યામણા, લાસ્ટ મિનિટ જ્યારે આપણો શ્વાસ નીકળી જવાનો હોય ત્યારે જે આપણને કોઈ ધર્મ સંભળાવે, નવકાર સંભળાવે અને આપણને ધર્મમાં સ્થિર કરે, સમાધિ મરણ આપણને અપાવે, એને નિર્યામણા કરાવી કહેવાય છે. અને આ નિર્યામણા કરાવવાનું પુણ્ય ઘણું જ છે. કોઈને સપોર્ટ કરવો કે એને એનો આવતો ભાવ સુધરી જાય. બરાબર. તો બસ આ નિર્યામના કરાવી અને આ વૃદ્ધ મયુર મરી ગયું, દેહ છોડી દીધો. અને ક્યાં જઈને ઉત્પન્ન થયા ખબર છે? 4થા દેવલોકમાં. તિર્યંચો 8 દેવલોક સુધી જઈ શકે છે. ચંડકૌશિક, ભગવાને એને પ્રતિબોધ કર્યો તો ક્યાં પહોંચી ગયા હતા ચંડકૌશિક? 8મા દેવલોકમાં. અને આ મયુર 4થા દેવલોક સુધી પહોંચ્યા. જેવા ઉપર ગયા એટલે એમને અવધિજ્ઞાન, દેવલોકમાં બધા જ દેવોને કાં તો અવધિજ્ઞાન કાં તો વિભંગ જ્ઞાન હોય ને હોય જ. તો આમને અવધિજ્ઞાન હતું અને અવધિજ્ઞાનનો ઉપયોગ કરીને જોયું, ઓ, હું અહીંયા કેમ આવ્યો? કારણ કે કેમ આવ્યો છું હું? તો એમને થેન્ક યુ કહેવા, એમને ગ્રેટિટ્યુડ બતાવવા, એમને શું કહેવાય, અભિનંદન કહેવા માટે એ દેવ નીચે આવ્યા અને સમોવસરણમાં નૃત્ય કરવા માંડ્યા. ત્યાં બેઠેલા ઇન્દ્ર ભગવંતે પૂછ્યું, હે ભગવાન, આ મયુર કેમ આવ્યો છે અહીંયા અને કેમ આવી રીતે કળાનું પ્રદર્શન કરે છે? તો ભગવાને આખો અત્યાર સુધીનો વૃત્તાંત કીધો અને પછી કીધું, આ દેવલોકનો ભાવ કરી નીચે મનુષ્ય ભાવ લઈ અને પછી એ શત્રુંજય ઉપરથી જ મોક્ષે જવાનું છે. ઇમેજિન, હતો કોણ? મયુર. મળ્યા કોણ? ભગવાન. અને પાલિતાણા. અને બેડો પાર થઈ ગયો. બસ ટૂંક સમયમાં મોક્ષ મળી ગયો. હજી એક દૃષ્ટાંત લઈએ, સિંહનું. શાંતિનાથ ભગવાન હતા. શાંતિનાથ ભગવાન, એક ઉદ્યાન હતું, સિંહગીરી નામનું ઉદ્યાન હતું, પાલિતાણાની બાજુમાં જ. એ ઉદ્યાનમાં કૌશક ધ્યાનમાં ઊભા હતા. તો આ સિંહે જ આ ભગવાનને જોયા. સૌમ્ય મૂર્તિ હતી પણ એના પર કઈ અસર ના કરી. એને થયું, લાવ, આ માણસને હું પાડી ખાઉં, આ માણસને હું મારી નાખું. અને દોડતો દોડતો ભગવાન તરફ દોડે છે. પણ ભગવાન તો ભગવાન છે ને,
તો જાણે કે ભીત સાથે અથડાઈ અને પાછો પડ્યો, ભીત સાથે અથડાઈ અને પાછો પડ્યો, સિંહ પાછો ઉઠ્યો, પાછો દોડ્યો, એમ એને અનેક વાર કર્યું. પણ એ દરેક વખતે જાણે કે કોઈ અહીંયા ભીત ના હોય એની સાથે અથડાઈ અને પડી જતો હતો. આનાથી એ સિંહને વિચાર આવ્યો, આવું તો કોઈ દિવસ થયું નથી, અહીંયા કંઈ દેખાતું નથી અને હું કેમ અથડાઈને પડી જાઉં છું. એટલે એને તો નક્કી આ કોઈ મહાપુરુષ લાગે છે. એટલે એને બહુ વિચાર કર્યો, ઊંડો વિચાર કર્યો, તો એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. અને એને ખબર પડી કે ગયા ભાવમાં એક બ્રાહ્મણ હતો અને ત્યાં આગળ એક જૈન મુનિ પધાર્યા હતા એના આશ્રમની બાજુમાં. જૈન મુનિ એના ઉપદેશમાં કંઈક કીધું જૈન સાધુએ, અને એનાથી આ બ્રાહ્મણને બહુ ગુસ્સો આવ્યો. એટલે ગયો એ આને મારવા માટે. હતો એકદમ ચુસ્ત બ્રાહ્મણ અને બહુ જ બધા યજ્ઞો કરતો હતો. તો એને થયું, લાવ હું આ મુનિને અહીંયાથી હમણાં ભગાવું, એને મારી નાખું. એમ કરીને દોડે છે, પણ રસ્તામાં શું આવે છે? એક યજ્ઞનો જ સ્તંભ આવી જાય છે, એનું માથું હથડાય છે અને પોતે ત્યાં ને ત્યાં પડી અને મરી જાય છે. ત્યાંથી મરી ક્રૂરતાના ભાવમાં, મારી નાખવાના ભાવમાં મરે છે. એટલે શું બને છે? સિંહ બને છે. હવે આ સિંહ જે હતો એને યાદ આવી ગયો એનો પૂર્વભાવ, અને પછી ત્યાં ભગવાન અહીંયા આગળ બી ધ્યાન પારે છે અને પાછા પાલિતાણા તરફ જાય છે. જતા જતા સિંહને કહે છે કે તું પણ પાલિતાણા ચડ, ત્યાં આગળ અહિંસક જીવન જીવ અને ત્યાંથી જ તારો મોક્ષ થશે જ. બસ, તો આ રીતે બે તિર્યંશોને ભગવાને પાલિતાણા ઉપર સમજણ આપી અને મોક્ષ અપાવ્યો. આપ કહેશો કે આ તો ભગવાન હતા, પાલિતાણા તીર્થ હતું અને ભગવાન મળ્યા તો અમે પણ તરી જઈએ, કોઈ પણ તરી જાય, તો એમાં શું? તો આપણે એક બીજી જ વાર્તા લઈએ. આપણે પાંડવોની તો વાત કરી હતી કે કઈ રીતે એ લોકોએ કેટલા બધા યુદ્ધ કરી તેમ, અને પછી દીક્ષા લઈ અને માફી માંગવા પાલિતાણા પર આવ્યા, તો પણ મોક્ષમાં પહોંચી ગયા. બરાબર, એ લાસ્ટ ટાઈમ વાત કરી. તો આ વખતે એક બીજું દ્રષ્ટાંત જોઈએ કે આ પાલિતાણા ઉપર એક ત્રિવિક્રમ કરીને એક રાજા હોય છે. ત્રિવિક્રમ રાજા એક ગામમાં હતા અને ત્યાં આગળ એક દિવસે ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનમાં એક ઝાડ નીચે આરામથી બેઠા છે અને ઉપર એક પક્ષી હતું. એ ચી 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 એટલો બધો અવાજ કરતો હતો કે આ રાજાના કાનમાં એકદમ દુખાવો થઈ ગયો. એને થયું કે ભાઈ હવે તું બંધ થા ને. એને કાંકરો ફેંક્યો, એને સાદ કર્યો, એને ઘણું કર્યું, પણ એ પક્ષી ઉડ્યો જ નહીં. છેલ્લે રાજા કંટાળ્યા, ગુસ્સો આવ્યો અને એક તીર ઉપાડીને માર્યું. બિચારો તડફડિયા ખાતો ત્યાં ને ત્યાં પડી અને એ પક્ષી મરી ગયું. પક્ષી તો ત્યાંથી મરી અને બીજા ભાવમાં એ એક ભીલ થાય છે. બરાબર, બીજા જ ભાવમાં એ એક ભીલ થાય છે. અને આ બાજુ આ જે ત્રિવિક્રમ રાજા હતા એમને એક ગુરુ મળ્યા, એક મુનિ મળ્યા. મુનિનું વ્યાખ્યાન સાંભળ્યું, અહિંસાનું પાલન કરવાનું મન થયું અને પોતે દીક્ષા લઈ લીધી. એ મુનિ પાસે દીક્ષા લઈ પોતાના પાપોનું પ્રક્ષાલન કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એમને તપ જપ કરી અને તેજોલેશિયાની સિદ્ધિ કરી. તેજોલેશિયા, તેજોલેશિયા એટલે એટલું બધો તપ ને જપ કરે કોઈક વ્યક્તિ, તો એની પાસે એવી સિદ્ધિ આવે કે એ જે ચાહે એને બાળી શકે. અને શીતલેશિયા એટલે કે જેના ઉપર બી ચાહે એના પર એ ઠંડક પણ વરસાવી શકે. આવી બે જાતની વિદ્યા હોય છે જે મહાવીર સ્વામી ભગવાન પર, તેજોલેશિયા કોણે મૂકી હતી યાદ હશે જ બધાને, કારણ કે 27 ભાવ મહાવીર સ્વામી ભગવાનના આપણે કરેલા છે. બરાબર, તો કોણે મૂકી હતી? ગોશાળાએ. બસ એ જ રીતે આ રાજાને પણ તેજોલેશિયાની સિદ્ધિ થઈ ગઈ. હવે આ ભીલ પણ ફરતો ફરતો એક જંગલમાં આવે છે ને ત્યાં જ એ જ જંગલમાં આ રાજા પણ મુનિ થઈ રાજર્ષિ હતા અને ત્યાં આગળ ધ્યાનસ્થ ઉભા હતા. બસ પૂર્વભવનું વેર યાદ આવ્યું અને એને મારવાનું મન થઈ ગયું. પાછો એ મારવા જાય છે, ઘણું અટકાવવાનું કોશિશ કરે છે મુનિ કે ના મારીશ, હાથ જોડું, વિનવું, ઘણી બધી આજીજી કરે છે, પણ એ ભીલ તો સમજતો નથી, બસ મારી જ નાખે છે. હવે આગળ જતા ત્યાંથી એ કેસરી સિંહ થાય છે, કારણ કે પાછો એ ભીલ મરી ગયો આર્તરવતર ધ્યાનમાં.
અને આ મુનિ ભગવાન તો આગળ જાય છે. કેસરી સિંહ પણ પાછો એ મુનિ સાથે અથડાય છે ભવટવીમાં, અને ત્યાં આગળ પાછો મુનિ ભગવાન દ્વારા આ કેસરી સિંહ મરાઈ જાય છે તેજો લેશિયા મૂકવાથી. આગળ જતા પાછું આ કેસરી સિંહ મરીને શું થાય છે? દીપડો થાય છે. પાછા આ મુનિ અને દીપડો મળે છે. કેટલા ભાવ થઈ ગયા જોજો. દીપડો મળે છે, પાછો દીપડાને મારવાનું મન થાય છે. મુનિ રોકવાની કોશિશ કરે છે, ખૂબ ભાગે છે, જલ્દી ભાગે છે, પણ દીપડો તો છોડતો નથી, એમનાથી ફાસ્ટ ભાગે છે. બસ હવે કોળિયા જ કરી જવાનો હતો ત્યારે મુનિ ભગવંતે ન છૂટકે પાછી તેજો લેશિયા મૂકી. દીપડો મરીને સાંડ થાય છે. વિચારજો, સાંડ થાય છે, પાછું આ જ રમત, અને પાછું તેજો લેશિયાથી સાંડનું મરણ. ત્યાં પછી થોડું બધું આ બધી અકામ નિર્જરા થઈ, કારણ કે આટલી બધી વાર અજાણતા પણ ભગવાન મુનિ ના દર્શન થયા. એટલે એ શું થાય છે? નેક્સ્ટ ટાઈમ બ્રાહ્મણ, નેક્સ્ટ લાઈફમાં એ બ્રાહ્મણ થાય છે. બ્રાહ્મણ થઈ અને પછી પાછું આ મુનિ સાથે જ ભટકાય છે. એવું જ છે, ઋણાનો બંધ જેની સાથે હોય ને એ જ આપણી સાથે આવ્યા જ કરે. જેની સાથે વેર બાંધીએ, જો આપણે મિચ્છામી દુક્કડમ ના દઈએ, હમણાં જ પજુષણ ગયા, જો બરાબર ખરા ભાવથી ક્ષમાપના ના કરી હોય ને, તો પછી આપણે એ લોકો સાથે પાછું ને પાછું આવે, અને પાછું ને પાછું નવા કર્મ બંધનની ઉપાર્જના આપણે કર્યા જ કરીએ. એટલે બને ત્યાં સુધી આ ભવનું આ ભવમાં પતાવી અને વેરથી મુક્ત થવાનું. કોઈને ફોરગિવનેસ પણ આપી દેવાનું અને ફોરગિવનેસ માંગી પણ લેવાની. બસ ક્ષમા યાચના પણ કરવાની અને ક્ષમા આપી પણ દેવાની. તો આ બ્રાહ્મણ થાય છે અકામ નિર્જરાથી. જોજો, આટલા ભવો તિર્યંચના કરી અને ફાઇનલી એમને કયો ભાવ મળ્યો? હવે બ્રાહ્મણનો. અને શું પુણ્ય? કોઈ પુણ્ય નહીં. તિર્યંચના ભાવમાં કઈ જાતનું પુણ્ય? એમાં પણ આવી રીતે જંગલમાં અને એવી રીતે તો શેનું પુણ્ય? મુનિ ભગવંતના દર્શન થયા દરેક વખતે. ધીરે ધીરે એકઠું કરેલા પુણ્યથી એ બ્રાહ્મણ થયો. બ્રાહ્મણના ભાવમાં પણ આ જ વસ્તુ પાછી થઈ અને એ તેજોલેશિયાથી મરાયો. હવે એ રાજા થયા, મહાબાહુ રાજા, વારાણસીના રાજા થયા. અને ત્યાં આગળ બીજી વખત પાછા એમને એક ગોખમાં બેઠા હતા ત્યારે નીચે એક સરસ સાધુ ભગવંતને જતા જોયા. એમને થયું આ સૌમ્ય વ્યક્તિ, આમને મેં કશેક જોયા છે. બસ પાછું બહુ વિચાર કર્યો અને જાતિ સ્મરણ જ્ઞાન એમને પણ ઉત્પન્ન થયું. એટલે એમને થયું કે મારા જે વેરી હતા, જેમને મેં આટલી બધી વાર મારવાની કોશિશ કરી, એમને હું જઈને મિચ્છામી દુક્કડમ. એમને એ નથી યાદ આવતું કે એ વ્યક્તિએ પણ મને મારી નાખ્યો, કારણ કે એમને સાચી ક્ષમાપના આપી હતી. એટલે એમને શું યાદ આવ્યું કે હું આમને ત્રાસ આપતો હતો, એ મુનિ હતા અને મુનિને મેં ખૂબ ત્રાસ આપ્યો છે, જે મારે ન આપવો જોઈએ. આ ભવમાં મારી પાસે સમજણ આવી છે, હું આ વખતે મનુષ્ય બન્યો છું, તો મારે જઈને એમને મિચ્છામી દુક્કડમ દેવું છે. હવે શોધવા કેવી રીતે? એટલે એને થયું જોગાનો જોગ અમે આટલા ભાવોથી સાથે છે, કશે ને કશે અહીંયા જ હોવા જોઈએ. એટલે એમને એક વાક્ય બનાવ્યું, વિહગઃ શબરઃ સિંહો દ્વીપી ક્ષણમ ફણિદ્વિજઃ. આટલું એક વાક્ય બનાવીને મૂક્યું ગામમાં અને કીધું કે જે વ્યક્તિ આ વાક્યને પૂરું કરશે ને, એ વ્યક્તિને હું 1,00,000 સોના મોર આપીશ. બધા મહેનત કરે છે કે આનું હોય શું, કોઈ બુદ્ધિથી, કોઈ તર્કથી, ઘણી રીતે. એમાં એક વ્યક્તિ પૂરી કરીને, એક પંક્તિ કરીને લઈ આવ્યો રાજા પાસે. રાજા વાંચે છે, લખ્યું તો એમાં યેનામી નિહતાહ કોપાત સ કથમ ભવિતા હહા. એટલે શું? કે જેને આ બધાને કોપથી માર્યા છે, અહો તેનું શું થશે હવે? એનો આ અર્થ થાય છે. એટલે આ રાજાને થયું કે ચોક્કસ આ વ્યક્તિને ખબર છે, આ સાતે ભાવનું આ વ્યક્તિને ખ્યાલ છે. એટલે પૂછે છે, આ તે લખ્યું હોય એવું લાગતું તો નથી, તને આ કોણે લખી આપ્યું? તો એ કહે છે, જંગલમાં એક મુનિ છે, એમને મને આ પંક્તિ પૂરી કરી આપી. મને તો 1,00,000 સોનામોર જોઈતી હતી, બસ એટલે આવ્યો છું.
રાજા તરત દોડતા દોડતા જંગલમાં જાય છે અને મુનિને ખમાવે છે. મુનિ પણ એમને ખમાવે છે કે મેં તો દીક્ષા લીધી હતી, તું તો એમને હતો, મારે તો ક્રોધ કરાય જ નહીં. તો બે જણા બસ એકબીજાને ક્ષમાપના આવતા હતા ત્યાં તો દેવવાણી થઈ. જ્યારે આત્મા એકદમ નિર્મળ હોય ને તો દેવતાઓ પણ આપણને સહાય કરવા આવી જતા હોય છે. દેવવાણી થઈ કે આ જ જંગલમાં આગળ કશે કેવલ જ્ઞાની ભગવાન છે, તમે ત્યાં એમની પાસે જાઓ. બંને જણા સાથે કેવલ જ્ઞાની પાસે જાય છે પોતાના કરેલા પાપની પ્રાયશ્ચિત કરવા માટે, પોતાનું પાપ કહી સંભળાવે છે. અને કેવલ જ્ઞાની ભગવાન કહે છે તમે બંને જણા જાઓ પાલીતાણા પર. પાલીતાણા એક ચાર્જડ ફિલ્ડ છે. હું દરેક વખતે આ વર્ડ વાપર્યા જ કરું છું કે ચાર્જડ ફિલ્ડ છે, કે જ્યાં જવાથી બધા ગમે તેવો પાપી ના હોય એના પાપ ધોવાઈ જાય છે. આ બંને જણા ત્યાં જાય છે. એક ધ્યાન ને તપ જપ, મુનિ ધ્યાન તપ જપ થી મોક્ષ મેળવે છે અને રાજા ત્યાં આગળ ખૂબ પૂજા અર્ચના અને ભક્તિ ભાવથી મોક્ષ મેળવે છે. તો આ રીતે આપણે જોયું કે તિર્યંશ નહીં પણ મનુષ્ય નહીં પણ આવા પાપી, ઇવન જો મુનિ આટલા બધા પચખાણ લઈ વ્રત લઈ તેમ છતાં જો આવી રીતે ભૂલથી કોઈકને મારી નાખ્યું હોય તો એમના પણ પાપ આ ગિરી પર જઈ અને શુદ્ધ થઈ શકે છે. તો આ ગિરી કેવો છે? એકદમ રત્ન સમાન. જાણે કે ટંકણ ખાનથી જેમ સોનું ઓગળે, સૂર્યથી જેમ અંધકાર ભાગે, પુણ્યથી જેમ દારિદ્ર જાય અને પાણીમાં જેમ લૂણ ઓગળે, બસ એ જ પ્રમાણે આપણા પાપ પાલીતાણા જઈ અને ઓગળી જાય છે. હવે આપણે હજી અહીંયાથી એક બીજો પોઈન્ટ લઈએ અને આપણે આગળ વધીએ. હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ વસ્તુનો જો સમન્વય થાય ને તો જ ધારેલા કાર્ય સિદ્ધ થાય છે. અને આ બધાની અસર ભાવ પર પડતી હોય છે, આપણા માનસ પર. કોની અસર? તો કે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની અસર. તમે વિચારો, જો આપણે કંઈક પુષ્ટિકારક ખોરાક લઈએ તો પછી આપણું શરીર બળવાન બને છે. જો આપણે મદિરા પીએ તો આપણે મગજમાં સુસ્તી ચડી જાય છે અને ડામાડોળ થઈએ છીએ આપણે. જો બ્રાહ્મી ખાઈએ તો બુદ્ધિ વધે છે. એવી રીતે દ્રવ્યની અસર આપણા શરીર પર પડે જ છે. એ જ રીતે ક્ષેત્રની પણ અસર આપણા શરીર પર પડે છે. જો આપણે કોઈ રમણીય હિલ સ્ટેશન પર જઈએ તો કેવી મજા પડી જાય છે, બધો થાક ઉતરી જાય છે, કોઈ પ્રોબ્લેમ જ નથી દેખાતા આપણને, અને આપણને થાય હા એક રાત પણ જો જઈ આવીએ ને કશે તો બસ મજા આવી જાય છે, આરામ મળી જાય છે, શરીર બધો થાક ભૂલી જાય છે. બરાબર? તો ક્ષેત્રની પણ અસર શરીર પર પડે છે. અને કાળ, શિયાળાની ઋતુ હોય તો આપણે એકદમ જોમમાં આવી જઈએ છે, અને જો ઉનાળાની ઋતુ હોય તો સુસ્તી ચડે છે, આળસ આવે છે, થાક લાગે છે, શ્રમ પણ વધારે થાય છે. બરાબર ને? તો બસ દ્રવ્ય, ક્ષેત્ર, કાળની અસર આપણા પર થાય છે. બસ એ જ રીતે મન પર પણ થાય છે. જો અનીતિની કમાણી આપણા ઘરમાં આવી ગઈ, કે અનીતિનું દ્રવ્ય આપણી પાસે કંઈક આવી ગયું તો એની આડી અસર આપણા પર પડે છે. પુણ્ય શ્રાવકનું દ્રષ્ટાંત તો બધાને ખ્યાલ જ હશે. ખબર છે વાર્તા એમની? ખબર હોય તો હાથ ઉપર કરજો, નહીતર હું 2 લાઈનમાં પણ વાર્તા કહું, જો ના ખ્યાલ હોય તો. ઓકે, નથી ખબર તો હું તમને કહું. પુણ્ય શ્રાવક એ એકચ્યુઅલી બહુ મોટા શેઠ હતા, અને એ શેઠ એમની પાસે એટલું બધું
સંપત્તિ ને કોટનના મર્ચન્ટ હતા અને બહુ પુણ્યશાળી હતા, બહુ બહુ બધો એમની પાસે પૈસો હતો. એક વખત ત્યાં એમના ગામમાં મારા સાહેબ પધાર્યા અને મારા સાહેબે વ્યાખ્યાનમાં કીધું કે પરિગ્રહ ના રાખવો જોઈએ, જેટલું જોઈએ એનાથી વધારે ન જ રાખવું જોઈએ, પરિગ્રહનું પાપ ખૂબ મોટું છે. એટલે એમને થયું, અરે મારી પાસે આટલું બધું છે ને હું તો અમે બે જ છીએ, હું તો ને હુંતી, તો આટલું બધું શું કામનું? એટલે બધું દ્રવ્ય એમને આપી દીધું, દાનમાં આપી દીધું અને નક્કી કર્યું કે આજ પછી મારે એક દિવસમાં અમારા બે જણને ભોજન થાય, 2 થાળી ભોજન થાય. એક દિવસમાં એ લોકો રોજ એક જ વાર જમતા હતા. હા, તો કે આપણે અમારા બે જણને એકાશનું થાય એટલું દ્રવ્ય જેવું ભેગું થાય એટલે મારે દુકાને તાળું મારી ઘરે આવી અને ધર્મ ધ્યાન કરવું. બસ આ જ એમનો રોજનો નિત્યક્રમ. પછી એક વખત ત્યાં આગળ બીજા મારા સાહેબ આવ્યા અને એમને સાધર્મિક ભક્તિનું મહત્વ સમજાણું. તો એ દિવસે જ્યારે એ જમતા હતા તો એકદમ ધીરે ધીરે કોળિયા મોડામાં જતા હતા. એટલે એમના વાઈફ પૂછે છે કે ભાઈ કેમ આજે શું થયું, તમે કંઈક વિચારમાં છો, શું પ્રોબ્લેમ થયો? તે કે નહીં, આજે વ્યાખ્યાનમાં મારા સાહેબે જે વાત કરી કે ભાઈ આપણે એક સાધર્મિકને જમાડવા જોઈએ, તો હવે હું કેવી રીતે કરું? હું તો કમાવું, મેં બાધા લીધી છે કે એટલું જ કમાઈશ કે તું ને હું જમીએ, તો પછી આ સાધર્મિકને કઈ રીતે જમાડું? તો કહે, અરે બાપ, એમના વાઈફ પણ જોજો હા, કે અરે એમાં શી મોટી વાત, એક દિવસ તમે જમજો ને સાધર્મિકને જમાડશું, બીજે દિવસે હું જમીશ અને સાધર્મિકને જમાડશું, એક દિવસ તમે ઉપવાસ કરજો, એક દિવસ હું ઉપવાસ કરીશ. વિચારજો આવા મનના પરિણામને ભાવ. બસ આ જ રીતે એ લોકો કરતા હતા. હજી થોડો વખત ગયો અને એક વખત પાછું આ શેઠ પુણ્ય શ્રાવક જે રીતે સામાયિક કરતા હતા ને, સામાયિકમાં જે રીતે લીન થઈ જતા, કારણ કે એમને કોઈ આડતર આવતા ધ્યાન જ નતા, એમને કોઈ દુકાન, ઓફિસ, ફોન, કોઈ કઈ ચીજની પડી જ નથી, એટલે એમને કઈ સતાવતું નહોતું. મન બરાબર ધર્મમાં પોરવી અને સામાયિકમાં ધ્યાન મૂકી અને સામાયિક કરતા હતા. કે ભગવાન પણ એમનું સામાયિકના વખાણ કરતા હતા. સમવસરમાં મહાવીર સ્વામી ભગવાન એમને શ્રેણિક રાજાને એક વખત કીધું હતું કે જઈને પુણ્યશ્રાવકનું સામાયિક લઈ આવો. એની પણ એક લાંબી વાત છે, જે કોઈક વખત આવશે, અવસરે આપણે વાત કરશું. પણ તો એવું એટલું સુપર સામાયિક હતું એમનું. ત્યારે એક દિવસ એમના વાઈફ છાણા કરી અને લીપ્યા હતા. ઓલા આપણે, તમને ખબર છે કે ઓલા ફ્યુલ એટલે ગેસ સળગાવવા માટે આવી રીતે કરી થેપી અને પછી એ લોકો ગેસમાં જૂના ટાઈમમાં મૂકતા હતા ગેસ પ્રગટાવવા. તો એ અને એમના પાડોશી 2 જણા ગયા હતા અને પોતપોતાના છાના ઘરે લઈને આવ્યા, રસોઈ કરી અને પુણ્ય શ્રાવક તો જમવા બેઠા અને જમતા જમતા એમને થાય છે કે કંઈક પ્રોબ્લેમ હતો આજે, કારણ કે મારું ચિત્ત સામાયિકમાં ચોંટતું નહોતું. તો એના વાઈફ કે અરે કેમ? એ કે તે કંઈક ખોટું કર્યું, તે કોઈકના પાસેથી કંઈક વધારે લીધું, કોઈક સાથે ભાવતાલ કર્યા, શું કર્યું, કેમ થયું આવું? તો એ વિચારતા વિચારતા કે હા, કદાચ આજે હું અને પાડોશી સાથે ગયા હતા અને અમે સાથે છાણા સુકવવા મૂક્યા હતા. કદાચ ભૂલથી જ્યારે લેતી હતી ને ત્યારે એમનું એક છાણું મારી પાસે આવી ગયું હશે. ઇમેજિન, કોઈના પૈસા લીધા નથી, છાણું જે ફ્રી છે એ ચીજ, એ પણ ખાધી તો નથી, ખાવાના ઈંધણ તરીકે વાપરી છે. તેમ છતાં એમનું મન સામાયિકમાં નહોતું ચોંટતું. તો ઇમેજિન, આવી રીતે દ્રવ્યની અસર આટલી બધી એક માણસ પર પડી શકે છે. તો આપણા પર આપણા કરેલી પ્રવૃત્તિ અને આપણે વાપરેલા દ્રવ્ય, આપણે ભેગા કરેલું દ્રવ્ય, એની કેટલી અસર આપણા મન પર પડી શકે છે. બરાબર? આપણો સમય થવા આવ્યો છે, પણ મારે હજી ક્ષેત્ર અને કાળ ને ભાવ ચારેની વાત બાકી છે. તો આપણે આ અહીંયાથી નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. બરાબર છે? અવનીબેન, જો આપ હોવ તો આપણે પીવડા મુજને પાલીતાણા પહોંચાડશો, જરાક લઈશું. પ્રણામ. ન્યુડા મુજને પાલીતાણા ભેટાડજો, શોભાશી કહુરે શેત્રુંજાતણી,
પીવડા મુજને પાલીતાણા ભેટાડજો, શોભાશી કહો રે શેત્રુંજાતણી. એવી તે અરજવાલાની સાંભળો, હુકમ કરો તો આવું તુમ્હારી પાસ જો, મહેર કરીને એક વાર દર્શન દીજીએ. શ્રી સુભવીર ને પહોંચે મનની આશ જો, શોભાશી કહો રે શેત્રુંજાતણી. પીવડા મુજને પાલીતાણા ભેટાડજો, શોભાશી કહો રે શેત્રુંજાતણી. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ તેજલબેન, ખૂબ ખૂબ ધન્યવાદ અવની ગુરુજી. હવે ટાઈમ આપણી પાસે ઓછો છે, પણ તો બી આપણે એક બે ક્વેશ્ચન લઈ શકીશું. બાળકો જેને બી ક્વેશ્ચન હોય એ હાથ રેઝ કરે, જેથી આપણે એમના ક્વેશ્ચન ગુરુજી પાસેથી એમના આન્સર સાંભળીએ. અશ્વીબેન, તમે બોલી શકો છો, ક્વેશ્ચન પૂછી શકો છો. પ્રણામ. બોલો બેટા. આપણું સામાયિક પરથી મન કેમ હટવા માંડ્યું હતું? પુણ્યા શ્રાવકની વાત કરો છો ને આપ? એમને ભૂલથી એમના વાઈફથી બીજા કોઈનું એક છાણું આવી ગયું હતું. કોઈની વસ્તુ આપણાથી વપરાય નહીં, બસ તો આ ભૂલથી, એટલે ચોરી તો નથી કરી, ભૂલથી આવેલી વસ્તુ પણ જે એમનાથી ભૂલથી રસોઈમાં વપરાઈ ગઈ, રાઈટ, એના લીધે એ રસોઈ દોષિત થઈ ગઈ અને એમને ખાધી, એમને એકાશનામાં વાપરી, એટલે એમનું મન સામાયિકમાં નહોતું ચોંટતું. ખ્યાલ આવ્યો? ઓકે, કાવ્યાબેન. મેમ, કર્મ કેટલા હતા? કર્મ 8 છે દીકરા, અને 8 કર્મોની જુદી 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 જથ્થો આપણા ઉપર કન્ટિન્યુઅસલી લાગ્યા જ કરે છે 7 કર્મોનો. અને જ્યારે આયુષ્ય બાંધીએ ત્યારે આયુષ્ય કર્મ પણ લાગે, એટલે કે 8 કર્મો લાગે એ વખતે. ઓકે, અશ્વીબેન. અશ્વીબેન બોલી શકો છો. હેલો હેલો બોલો માહીબેન. હા બોલ્યો. હા, પ્રણામ. મેં સાંભળ્યું છે કે મેરુ તેરસ ના દિવસે પાલીતાણાથી મહાવદ તેરસ ના દિવસે અષ્ટાપદની જાત્રા થાય, અષ્ટાપદની દર્શન થાય છે સૂર્યના કિરણોથી. દહીં વેચે છે ને એ બાજુથી. ઓકે, આજે બી દેખાય છે, સૂર્યોદય પહેલા 48 મિનિટ થાય ને ત્યારે. હા એવું મેં પણ સાંભળ્યું છે, પણ ખબર નથી કે એ વસ્તુ સત્ય છે કે નથી. કારણ કે અત્યારના ઘણા બધા શોધે છે કે અષ્ટાપદ પર્વત છે ક્યાં, પણ હજી મળ્યો નથી એવું. એટલે એક ગ્રુપ અમે ગયા હતા ને, તો ગ્રુપમાં કોઈએ એવું કીધું હતું કે એ ગ્રુપે છે ને જોયું છે, આમ અષ્ટપદ પર્વતના દર્શન કર્યા છે એમ. અચ્છા, પાલીતાણાથી. હા, એટલે દહીં મને ખ્યાલ છે, દહીં વેચે છે ત્યાંથી. મને પણ કહેવામાં આવ્યું છે કે અહીંયાથી એકદમ સૂર્યોદયની પહેલી કિરણ ત્યાં આગળ ટચ થતી હોય છે, પણ મને આ વાત ખ્યાલ નથી કે સત્ય છે કે નથી, કારણ કે બહુ આઈડિયા નથી. ઓકે, પ્રતિકભાઈ, છેલ્લો સવાલ લઈશું. પ્રતિકભાઈ, તમે
બોલી શકો છો. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, મેં એવું સાંભળેલું છે કે અ, અષ્ટાપદ પર્વતને આપણા શ્રી કૃષ્ણ ભગવાનના ભાઈએ બલરામજીએ કંઈક દરિયામાં જવા દીધો હતો, તો એ વાત સાચી છે કે ખોટી છે? ના, આ વાત મેં નથી સાંભળી. પણ દરિયાની વાત અને અષ્ટાપદની વાત કરો તો હું એમ કહું કે સગર ચક્રવર્તીના 60,000 પુત્રોએ એ તીર્થ રક્ષા કરવા માટે એ જે પર્વત હતો ને આખો આમ એને એમના પપ્પાના દંડરત્નથી 8 પગથિયા બનાવી દીધા હતા, એટલે જ એનું નામ અષ્ટાપદ પડ્યું. આજુબાજુ એક ખાઈ ખોદી હતી અને એમાં લવણ સમુદ્રનું પાણી લઈ આવ્યા હતા. કહેવાય છે કે આજે જે માન સરોવર છે ને એ જ પાણી છે એમ સાંભળેલું વસ્તુ છે ને. આજે ત્યાં આગળ જવા માટે બધા ટ્રીપ્સ પણ જાય છે. હમણાં જ એક ટ્રીપ, કારણ કે હવે જ આપણને ત્યાં એ બાજુ જવા માટે પરમિશન મળી છે ચાઇના તરફથી, એટલે હમણાં જ એક ટ્રીપ ગઈ ફ્રોમ યુએસ કે જે લોકો થેક અષ્ટાપદના માનસરોવર ને બધે ત્યાં આગળ ફરવા ગયેલા અને દર્શન અને જાત્રા માટે. પણ બાકી આપ જે કહો છો કૃષ્ણ મહારાજાના ભાઈની વાત કદાચ હજી મને નથી ખ્યાલ અષ્ટાપદ માટે. ઓકે રેજાબેન, હવે આપણે પ્રશ્નો નથી લેતા અને જે બાળકોનું બધા જોડાવે છે એમને એટલું જ કહેવાનું કે દરેક સેશનમાં જોડાજો અને નોટ ડાઉન કરી લેજો બધી કન્ટેન્ટ. આપણે ઓનલાઈન ક્વિઝ બી રાખીશું અથવા આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. એમાં જ્યારે જે હાઈએસ્ટ રેન્ક આવશે, હાઈએસ્ટ માર્ક આવશે અને આપણે પ્રાઇઝીસ બી આપવાના છીએ. એટલે તમે બધા જોડાજો અને પ્લીઝ નોટ ડાઉન ધ કન્ટેન્ટ, અને એ કન્ટેન્ટ તમારે આગળ કામ આવશે, ફરીથી રિપીટ નહીં થાય. અને આજે સેશન પત્યા પછી એક નાનકડી ગેમ, જે આપણા મનીષભાઈ શાહ છે, મનીષભાઈ છે આપણા ટીચર, એમને ટેકનોલોજીનો યુઝ કરીને, એઆઈનો યુઝ કરીને એક મેમરી ગેમ બનાવી છે. એ મેમરી ગેમ હમણાં ગ્રુપમાં શેર કરવામાં આવશે. તમે બધા રમજો, એને મજા આવશે, ખૂબ આનંદ આવશે. અને જોજો તમારી મેમરી કેટલી કામ કરે છે. આપણા 9 ટૂંક ઉપર જ છે. એટલે એ સાથે આ સેશનને પૂર્ણ કરતા પહેલા અવની ગુરુજીને કહીશ કે પ્રાર્થના લેવડાવશો. ખામી સવ જીવે સવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂએસુ વૈરમ મચ્છન કેણહી શિવમાસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ લોકા ઉપસર્ગા ક્ષયં યાન્તિ छिद्यन्ते विघ्नवल्लय मन प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वर सर्वमङ्गल माङ्गल्यं सर्वकल्याण कारणं प्रधानं सर्व धर्माणां जैनं जयति शासनम. बोलो जिन शासन देव की जय. गुरु महाराज की આજ जय. કી જય. प्रणाम. પ્રણામ.